સગીર વયની દીકરી ગુમ થયા બાદ તેને કોઈ ભાડ નહીં મળતા પરિવારજનોએ જિલ્લા પોલીસ અધિકારીને રજૂઆત કરી હતી। ગત તારીખ 10/2/2024 પાદરા પોલીસ સ્ટેશનમાં સગીર દીકરી લાપતા થઈ હોવાની ફરિયાદ પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી, જે બાદ પણ કોઈ કાર્યવાહી આગળ નહીં થતા પરિવારજનોએ જિલ્લા પોલીસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। તેમના કહ્યા અનુસાર એફઆઈઆરમાં એક ઈસમનું વર્ણન કરેલ છે। આ ઈસમ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, માથાભારે છે અને સગીર વયની દીકરીની જેની ઉંમર 13 વર્ષ અને 8 મહિનાની છે, તેમજ દીકરી ભોળી છે, તેને કોઈ પણ પ્રકારના જીવનનો અનુભવ નથી। આ ઈસમે તેને પોતાની માયાજાળમાં ફસાવી ચક્રવ્યૂહ રચીને તેને ગુપ્ત સ્થળે ભગાવી ગયેલ છે, જેની આજ દિન સુધી માતા પિતા શોધખોળ કરી રહ્યા છે। તેમજ તેઓને શંકા છે કે તેઓની દીકરીને ભગાડી જનાર ઈસમ દુષ્કર્મ બાદ તેને મારી નાખે અને રફા-દફા કરી નાખે અથવા તેને અન્ય ઈસમને વેચી નાખે અને ગુનાહિત ધંધા ઉપર લગાવી ના દે તેવી શંકા છે। આશરે 1 મહિનાનો સમય વીતવા છતાં પણ હજુ સુધી દીકરીનો કોઈ અતોપતો મળેલ નથી અને પોલીસ સ્ટેશનમાં વારંવાર જતા ત્યાંથી જણાવે છે કે તપાસની કાર્યવાહી ચાલુ છે। દીકરીનો જીવ જોખમમાં હોવાથી વહેલી તકે આગળની કાર્યવાહી કરી દીકરી પરત અપાવવા માંગણી કરી હતી। આ એસપી સાહેબને અમે રજૂઆત કરવા માટે આવેલ છે કે પાદરા પોલીસે અસમજ દેખાય જ છે અમને ચોખ્ખું, કેમ કે આટલા દિવસથી બધી વસ્તુ જો સરકારને મળતી હોય તો મારી તો દીકરી ગઈ છે, તો આ દીકરીને લાવવામાં કેમ આટલી બધી અસફળ પોલીસ રહી છે। અને બીજી વસ્તુ કે જેનું નામ અમે લખાઈએ છીએ, પ્રતિક પટેલ કરીને એક વ્યક્તિ છે કે જેની બાઇક ઉપર મારી દીકરી ગુમ થયેલ છે, તો એનું નામ લખાવવા છતાં પણ એફઆઈઆરની અંદર નામ કેમ નથી લખ્યું? હાલમાં પાદરા વિસ્તારમાં આવેલ એક છોકરી 12 થી 13 વર્ષની છોકરી ગાયબ છે, 1 મહિનાની ઉપર થઈ ગયું છે। આરોપીનો ફોટો બી મળેલ છે સીસીટીવી ફૂટેજ પર, તે છતાંય કોઈપણ પ્રકારની ધરપકડ કરવામાં નથી આવી। શું કારણસર આ લોકોએ આરોપીને પકડ્યો નહીં, છોકરી ક્યાં હશે, એની શું હાલત હશે, તેને લઈને એકતા સંગઠન તથા અમે સનાતની યુવા સેના અહીં આવેદનપત્ર આપવા આવેલ છે અને છોકરીને વહેલી તકે શોધવામાં આવે તેની માંગ છે અમારી। અને તાત્કાલિક ધોરણે જો આની કામગીરી નહીં લેવામાં આવે તો અમે લોકો ગૃહમંત્રી પાસે પણ જઈશું। હર્ષ સંઘવી સાહેબ જે નારીની સુરક્ષાને લઈને નવા કાયદા બધા જાહેર કરે છે, પણ આ આટલો સમય લાગ્યો, 1 મહિનાની ઉપર થઈ ગયું છે। છોકરી ક્યાં છે? આમ તો આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવે છે, મોટા મોટા બુટલેગરોને આમ ફટાક દઈને પકડવામાં આવે છે, તો આ કેસ કમ નહીં સોલ્વ થઈ રહ્યો હજુ? છોકરીની સાયકલ નાળામાં પડેલી હાલતમાં મળેલી, છોકરી કઈ છે, લાપતા છે, ફોન નંબર પરથી ટ્રેસિંગ કરો। કોઈક એવું કહે છે કે રાજસ્થાનમાં છે, કે કોઈ કહે છે કે ભાવનગરમાં છે, કે કોઈ કહે છે કે જુનાગઢ બાજુ કોઈ વિસ્તારમાં છે। તો આવી બધી જાણકારીઓ આમ નોર્મલ લોકોને મળી રહી છે, તો પોલીસને કેમ નથી મળી રહી? કેમ પોલીસ નિષ્ફળ છે? એટલે પાદરા પોલીસ આની ઉપર તાત્કાલિક ધોરણે કામ લે તે અંગતે અહીં અમે આવેદનપત્ર આપવામાં આવેલ છે।